ધાર્મિક ભાઈને લેવા આવી ગયા છે પણ અહીંયાનું ટ્રાફિક જુઓ કેટલું ટ્રાફિક છે. આટલી ટ્રાફિકમાં ધાર્મિક ભાઈ ક્યાં મને મળવાના છે? કેમ કે બધે અમદાવાદથી વડોદરાથી બહુ બધા એક્ઝામ દેવા માટે આવ્યા હતા. ધાર્મિક ભાઈને મોટી એક્ઝામ હતી. ચાલો આપણે મસ્ત મજાના કાંદા પૌવા તૈયાર થઈ ગયા છે. જો કેટલા મસ્ત બન્યા છે ને. તો ચાલો જોઈએ સૌથી પહેલી કોમેન્ટ કોની છે. તો આજ તો મેહુલનો ફોન છે મારી પાસે, તો ચોપડામાં લખવાની કંઈ જરૂર નથી. તો ચાલો વાંચી લઈએ. તો સૌથી પહેલી કોમેન્ટ પપ્પાના મારા બેસ્ટ ફ્રેન્ડ છે, તમને બતાવું હમણાં પછી. હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, બધાનું સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે જો નાય ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને, માથું ધોઈ નાખ્યું છે અને વાળ કોરા કરવા માટે છે ને તડકે જાઉં છું. તડકે કપડાં સૂકવી દીધા છે, ઘડી કંઈ ઊભી રહે ને તડકે. અમારે તડકો બહુ મસ્ત આવે, તમે ઘડી તડકે ઊભી રહે ને તો વાળ સુકાઈ જાય. તો કામકાજ કરી નવરી થઈ ગઈ, પોતા મારવાનું બાકી છે, પણ પહેલાં નાહી લીધું મેં, વાળ સુકાઈ જાય. અને ઓમભાઈ ગયા છે એના ફ્રેન્ડ આરે, અને આજે ધાર્મિકભાઈને એક્ઝામ છે. તો ધાર્મિકભાઈ ગયા છે એક્ઝામ આપવા. તો હું છે ને ફટાફટ નવરી થઈને તૈયાર થવું છે, કેમ કે ધાર્મિકભાઈને આપણે લેવા જવાનું છે. એક્ઝામ દેવા જશે ને તો 11 વાગે છૂટી જશે. તમે તો ઘડીક વાર તડકે ઊભી રહો ને તો વાળ ફટાફટ ફૂકાઈ જાય. તો વહેલા હાર માથું કોરું કરી નાખી, વાળ કોરા કરીને માથાને પુષ્કાર નાખી છે. ને મારા વાળ કેટલા ઉતરે જો બતાવું તમને. આમ જો વાળ, આમ જો ઢગલા મોઢે ઉતરે છે. આટલા બધા વાળ કોના ઉતરે છે? જો બધે વાળ કર્યા છે. જો આટલા બધા મારા વાળ ઉતરે, રોજ આટલા વાળ ઉતરે છે ડેઈલી. જો ડેઈલી આટલું બધું વાળનું ઘૂસોડું નીકળે, રોજ આટલા વાળ ઉતરે. એક તો પતલા એવા વાળ હોય ને એમાં એટલા વાળ ઉતરી જાય, ટકો થઈ જાય. તો ચાલો આપણે હાથું બધું કોરું કરી નાખ્યું છે, ભૂસકાઢ નાખી છે અને તૈયારી થઈ ગયા છે. ને તડકો સરસ મજાનો ખાઈ લીધો છે. તો હવે આપણે ધાર્મિકભાઈને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે હું ધાર્મિકને લઈ આવું. તો હું ફાઇનલી પહોંચી ગઈ છું અબ્રામા સ્કૂલ. ને બહુ દૂર આવી, પૂછતી આવી. લગભગ 10:30 નીકળી હતી ને 11 વાગે પહોંચી. અડધી કલાક થાય ને. અહીંયા જો બધા વાલીઓ છોકરાને લેવા માટે આવે છે. હમણાં ટ્રાફિક બહુ થઈ જશે. ગાડીઓનું પાર્કિંગ જુઓ તમને ત્યાં ખ્યાલ આવી જશે કે અહીંયા ટ્રાફિક કેટલું છે. છેક સામે સુધી છે ટ્રાફિક, આમ જો. અને સામેની સાઈડે ટ્રાફિક છે. તો બધા જો વાલીઓ લેવા માટે આવે છે. બહુ મોટી સ્કૂલ છે. આ તમને છે હોસ્ટેલ હશે, આગળની સાઈડ સ્કૂલ હશે. જો હું આવી ગઈ છું સ્કૂલની અંદર, અને અહીંયા જો બધું આયોજન. અહીંયા બધા સર ને બધા બેઠા છે અને બધા વાલીઓ આવી ગયા છે. બધા જો બેઠા છે તડકે. બહુ જ ટ્રાફિક થવાનું છે વધને બાર. તો હું ભાઈ અહીંયાથી આવશે તો આપણે અહીંયા ઊભા છે વાટે. બહુ મોટા પાયે આયોજન છે. ઓલી કોરે જો હજી ટ્રાફિક છે બહુ બધું. ધાર્મિકભાઈને લેવા આવી ગયા છે પણ અહીંયાનું ટ્રાફિક જુઓ કેટલું ટ્રાફિક છે. આટલી ટ્રાફિકમાં ધાર્મિકભાઈ ક્યાં મને મળવાના છે? આ તો હજી ઓછું ટ્રાફિક છે. જુઓ તમે ચારે પર જુઓ તો બહુ ટ્રાફિક છે ફરતી હતી. બોર્ડ આપેલા જો આ રીતના કે અહીંયા છોકરા આવશે, કયા ક્લાસવાળા છોકરા ક્યાં આવશે એ બધું ડિટેલ આપેલી છે. અને જો ટ્રાફિક, હું વહી આવી છું હાવ પાછળની સાઈડ. પેલા ભીડમાં હતી, આવી ગયા બાજુ. અમારા ધાર્મિકભાઈ આવી ગયા છે જો. અને હવે આપણે જઈએ છીએ ઘરે. ટ્રાફિક બહુ થઈ ગયું છે જો. તો હાલો ફટાફટ આપણે નીકળી જાય. તો હું ભાઈ વહેલા આવી ગયા. જો 10:30 ધાર્મિકને લેવા ગઈ હતી. અત્યારે 12 વાગે ઘરે પહોંચ્યા. બહુ એટલે બહુ ટ્રાફિક હતું. તો એ ધાર્મિકને છે ને એ વિભાગમાં હતો, એટલે પહેલા જ ક્લાસમાં આગળની સાઈડ જ હતો. એટલે છૂટોની ભેગો તરત જ લઈને નીકળી ગયા. નકર તો એટલું ટ્રાફિક હોત ને કે કલાક તો આપણે ટ્રાફિકમાં હલવાઈ જાય. તો આપણે 10-15 મિનિટ તો ટ્રાફિકમાં હલવાના જ તે. કેમ કે બધે અમદાવાદથી વડોદરાથી બહુ બધા એક્ઝામ દેવા માટે આવ્યા હતા. ધાર્મિકભાઈને મોટી એક્ઝામ હતી. આમાં ધાર્મિકભાઈ સિલેક્ટ થઈ. તો હવે જોઈએ ભાઈ ગયા સીધા એના પપ્પાને મળવા. પપ્પા જોઈએ આજે આપણું નામ જ નહીં આપવું. એ તો રજીસ્ટ્રેશન થયેલું જ હોય ને, એમાં નામ ક્યાં લખવાનું આવે? તો એમાં લખવાનું કાગળ. ધાર્મિકભાઈ જો હવે નાસ્તો કરવા વગરના બે ગયા હતા. અત્યારે જો નાસ્તો કરવા બેસી ગયા છે. કેમ સીતારામ. અત્યારે ભૂખ લાગી છે ને કે સવાર કેટલા વાગે જાગ્યો હતો? 6 વાગે. સવાર ધાર્મિકભાઈ 6 વાગે જાગ્યા હતા ને જાગીને પાછો વાંચવા બેઠો હતો. અને પાછો 7 વાગે પાછો એક્ઝામ દેવા આવી ગયો હતો. તો અત્યારે અમે આવ્યા અને અત્યારે રસોઈનો સમય થઈ ગયો. ચાલો આપણે રસોઈ બનાવી નાખી. ધાર્મિકભાઈ નાસ્તો કરી લે તો ધાર્મિકભાઈ હોઈ જશે. કેમ કે રાતે મોડે સુધી વાંચતો હતો. લગભગ 1 વાગ્યા સુધી વાંચતો હતો અને પાછો સવાર 6 વાગે તો જાગી ગયો. અને પાછો હૂતો જ નથી હમણાંથી તો બપોરે તે. ચાલો હવે ધાર્મિકભાઈ જવા નાસ્તા કરી હોઈ જશે. કદમ અમારે કીડીઓનો ત્રાસ કેટલો જો. ગરવામાં કીડીઓ થઈ ગઈ બોલો. જુઓ આટલી કીડીઓ છે. ગમે ત્યાં રોટલીમાં બધે કીડીઓ થઈ જાય એમ જો.
રોટલી હોય ભાખરી હોય તરત જ ખીરી થઈ જાય એવી રીતે. હા તો નામ ન હોય નોર્મલી આ તોય આમ એટલો રેટો બાર આયકુ ને પ્રોપર બોડી અમારા લોકો મહેનત કરી મહેનત નું છે એમને ન બને જમવાય મહેનત કરવી પડે એના માટે તમુભાઈને પેરી પેરી મસાલો બહુ ભાવે કા તમુભાઈ? એની ઉપર પાછો નાખશે ચીઝ મસાલો. જો તળેલી રોટલી કાંઈ કડકડી બને છે. બધા જો નાસ્તા કરી કરીને સુઈ ગયા હતા ને મને પસંદ બહુ નીંદર ન આવે, કલાકની અંદર આવે પછી ન આવે. બધાને કેટલી કેટલી નીંદર આવે છે, બધા ખૂતા છે કેમ જો એ બધા 11 વાગે લઈ નીકળી અને મને 1 કલાક નીંદર આવી જાય મસ્ત, પછી ન આવે. અને મને લાગી છે ભૂખ, કેમ કે આ બધા નાસ્તો કર્યો, મેં નાસ્તો નથી કર્યો તો હું બનાવું છું અત્યારે મારા માટે કાંદા પૌવા. જો પૌવા ધોઈ નાખ્યા છે, અહીંયા કાંદો લઈ લીધો છે. તો ચાલો મસ્ત મજાના કાંદા પૌવા બનાવી નાખીએ, એ બધાને ખાવા છે જાગી જશે. હું અત્યારે થોડાક જ બનાવું છું મારા પૂરતા જ, તે થોડાક વધારે બનાવી. ચાલો આપણા મસ્ત મજાના કાંદા પૌવા તૈયાર થઈ ગયા છે. જો કેટલા મસ્ત બન્યા છે ને, જોતાં જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે કાંદા પૌવાનો નાસ્તો કરવાનો છે. હજી બધા હુતા છે, 3 બાપ દીકરો. તો કોને કોને મારી જેમ કાંદા પૌવા ભાવે મને કોમેન્ટ કરીને જણાવજો. ચાલો આપણી પેટ પૂજા થઈ ગઈ. હવે આપણે આ કાલના વિડીયોમાં કોની કોની કોમેન્ટ આવેલી છે એ આપણે ચેક કરી લઈએ. તો વિડીયો મૂકું તરત જ તે સૌથી પહેલી કોમેન્ટ તો અશ્વિનભાઈની હોય છે. તો અશ્વિનભાઈ કહે છે જય ઠાકર, બ્લોગ સરસ છે, થેન્ક યુ સો મચ જય ઠાકર અશ્વિનભાઈ. પછીની કોમેન્ટ છે લાલુભાઈ જાડેજાની. તો લાલુભાઈ જાડેજા કહે છે જય માતાજી લાલુભાઈ. પછી કોમેન્ટ કરી છે ઓમભાઈ, સ્માઇલિંગ મોકલ્યું છે, થેન્ક યુ ઓમભાઈ. પછીની કોમેન્ટ છે અતુલ સરવૈયા કહે છે જય દ્વારકાધીશ અતુલભાઈ. પછીની કોમેન્ટ છે શું લખ્યું છે, લાંબડિયા ગ્રુપ એવું કંઈક લખ્યું છે. હા લાંબડિયા ગ્રુપ જ લખ્યું છે. કીપ ઇટ અપ, થેન્ક યુ. પછીની કોમેન્ટ છે પ્રભાભાઈ પટેલ, જય શ્રી કૃષ્ણ કહે છે, જય શ્રી કૃષ્ણ પ્રભાભાઈ. પછીની કોમેન્ટ પણ એમની જ છે પ્રભાભાઈની, લાક્ષી સરસ બની છે, થેન્ક યુ. તો આટલી કોમેન્ટ આજે આવી છે. અને આજ મેહુલનો ફોન હાથમાં આવી ગયો એટલે આપણે ચોપડામાં લખવાની જરૂર ન પડી. તો મેહુલના ફોનમાંથી આપણે કોમેન્ટ વાંચી લીધી. તો મસ્ત મજાની બધાએ સરસ સરસ કોમેન્ટ કરી છે, થેન્ક યુ સો મચ. તમને બધાનો ખૂબ ખૂબ આભાર. આગળ પણ આમને કોમેન્ટ કરતા રહેજો. આપણે ડેઈલી કોમેન્ટ વાંચવાનો જ્યારે પણ સમય મળશે ત્યારે કોમેન્ટ વાંચી લઈશ. કાલના વિડીયોમાં ટાઈમ નહોતો મળ્યો એટલે નહોતી વાંચી, આજે પાછો આપણે સમય મળી ગયો એટલે વાંચી લીધી. જ્યારે પણ સમય મળશે એટલે હું કોમેન્ટ તો વાંચી જ લઈશું. બને ત્યાં સુધી આપણે પૂરી કોશિશ કરશું કોમેન્ટ વાંચવાની. તો મસ્ત કોમેન્ટ કરી છે. તો ચાલો હવે આપણે થોડું ઘણું કામ છે એ કરી નાખીએ. જો હું નવરી થઈને હજી બેઠી ને ત્યાં અમારા પપ્પાના ખાસમાં ખાસ મિત્ર આવી ગયા છે. ક્યાં પપ્પા બતાવું તમને, અમારા આ પપ્પા છે ને એના ખાસ ફ્રેન્ડ આવ્યા છે. તો એના માટે હું શરબત બનાવું છું. જો અહીંયા ચા પીધું પણ ચા ના પાડી, એ 2 જગ્યાએ પીને રસ્તામાં કહીને ચાલો શરબત બનાવી નાખીએ. આમ બધું તડકો છે ને થોડું ગરમી જેવું છે તો શરબત મજા આવશે. ચાલો શરબત બનાવી નાખીએ અને પછી બેસી. અમારા પપ્પા ઓફ થઈ ગયા ને ત્યાર પછી આવ્યા હતા, ત્યાર પછી આજે આવ્યા. પપ્પાના બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ છે એ તમને બતાવું હમણાં પછી. મિત્રો જય શ્રી રામ. તો જો આપણે હોઈ ગયા હતા અને અત્યારે મમ્મી કંઈક બનાવે છે. આપણે તો શું બનાવવાનું? દાદાના મિત્ર આવ્યા છે ને તેના માટે શરબત બનાવવાનું. આ દાદા નોળખી, દાદા હતા ને ત્યારે દાદાના ખાસ દાદાના મિત્ર આવ્યા છે. જય મમ્મી. એને બરફ નાખો ને પછી થોડુંક પાણી નાખી દઉં. ઠંડુ પાણી આપણે કંઈ રાખતા નથી. આમાં તો હું ભાઈ વેકેશનમાં ઠંડુ પાણી ન રાખવાનું, મહેમાન આવે એટલે બરફથી ઠંડુ પાણી કરવાનું. હા એમાં તો હું ભાઈ ઠંડુ પાણી જ પીવાનું. ત્યારે મમ્મી શરબત બનાવે છે, ભાઈ આપણે ફોન જોયો છે. આપણે ઘરે આવે બાઈક હોય થોડા ઘણા એને મૂકો ઘણી વિશે બંગલામાં જાય છે બીજી જગ્યા આવે બીજે જાય તો ત્યાં હાવ ઢળતું હોય એવું તો જમવા બે આવો, જમવા બે જાઓ. એ ત્યાં ચોળી ખાવાનું છે. હાલો બધા જમવા જાઓ. આપણે દૂધીનું શાક ને રોટલા બનાવી નાખ્યા છે. અમારે મોટો રોટલો બનાવ્યો. મૂકી દીધી ખાનું. હવે જમવા આવ્યો. એ
દીધા પપ્પા રોટલામાં થાળી. ચોળે ખાવાનું છે તો લઈ ચોળ તો તમે અહીં જમાલમાં મંદિરે ટ્રાફિક કેટલું છે તો હું ને મેં ઓલા આવી ગયા છીએ અહીંયા ઢોસા ખાવા માટે તો જો અહીંયા ઢોસાને એવું બને છે ને અહીંયા બહુ ટ્રાફિક નથી ચારે છે અને પાલક પનીર મંગાવ્યા છે જો આપણે અને ચટણીને વાઈ ગઈ છે ને એવી ચટણી છે જો આટલું ટ્રાફિક છે ટેબલ એક ખાલી નથી તો ચાલો બધા ઢોસા ખાવા નથી ઢોસા ખાવા ગયા હતા ને ઘરે આવી ગયા નાસ્તો છે ને બહુ ઠંડી હતી મેં સ્વેટર પહેર્યું હતું ને ટોય ટાઈટ વાતી હતી તો ઘરે મેં ઓલે ગાડી પાર્કિંગ ગઈ ને તો દોડા દોડે ઘરે વી આવી અને ઓમભાઈ નવું માટે પાર્સલ લેતા આવ્યા છે તો ધાર્મિક વાંચીને આવ્યો નથી તો એ બે પછી ખાઈ લેશે ધમું આવશે ત્યારે ઓમભાઈ ત્યારે મૂવી જોવે છે તો ચાલો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને સીતારામ જય માતાજી.